નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું નવી અને અનોખી બાળકોની ન્યૂઝ ચેનલ RGS1 પર. આ ચેનલ ખાસ બાળકો માટે છે અને અહીં ન્યૂઝ આપશે. બાળકો જ હા બરાબર સાંભળ્યું. હવે સમાચાર આવશે તમારા જેવા નાનકડા, હોશિયાર અને ક્રિએટિવ બાળકો પાસેથી. અહીં તમને મળશે મજાની ખબર, રસપ્રદ માહિતી, મજેદાર સ્ટોરીઝ, સ્પોર્ટ્સ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સાથે થોડું મનોરંજન પણ. અમારો એક જ ઉદ્દેશ છે, બાળકોની નજરે બાળકો માટે ન્યૂઝ. આજના 9મી સપ્ટેમ્બર 2025. આજના મુખ્ય સમાચાર. આજથી એશિયા કપ શરૂ થશે. ભારત એશિયા કપ જીતવા માટે હોટ ફેવરિટ મનાય છે. તેડાગરની ભરતી માટે ધોરણ 10, 12, બીએડ, પીટીસી સહિતની 23 લાખ મહિલાની અરજી. આરટીઓમાં ભારે વરસાદથી સરોવર બંધ થયું, 500 લોકોને ધક્કો થયો. ગોધરા નજીક રેલવેના પાટા ધોવાઈ જતા મેમુ ટ્રેન રોકી દીધી. સાબરમતી નદીમાં પાણી ઘટતા રાહત. હજુ રિવરફ્રન્ટનો વોકવે લોકો માટે બંધ. તમારા મોબાઈલમાં આવેલી કોઈપણ એપી કે ફાઇલ ખોલવી નહીં. તમારું બેંકનું ખાતું સાફ થઈ શકે છે. રાજકોટમાં હેલ્મેટ માટે એક દિવસમાં 3,05,000 લોકો પાસેથી દંડ લેવાયો. સોનાનો ભાવ 1,12,000 થયો. ચાંદીનો ભાવ 1,26,000 થયો. ઉત્તર પ્રદેશમાં પૂર આવ્યું, અનેક ગામ ટાપુ બન્યા. સ્થિતિ બેકાબૂ. યમુના નદીમાં પાણીનું સતત વધી રહ્યું છે. એશિયા કપમાં છેલ્લી 10 ટૂર્નામેન્ટમાં વિરાટના નામે સૌથી વધુ રન. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરો, અનેક બીમારીઓ દૂર થશે. દિવાળી પહેલા એક સાથે 3 રૂટ પર સ્લીપર વંદે ભારત શરૂ થશે. બનાસકાંઠા અને કચ્છમાં અતિશય વરસાદ. આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. માત્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી. કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું. થેન્ક યુ વેરી મચ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો.